નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગત રાત્રે 2 દિવસીય કચ્છના પ્રવાસે આવી પહોંચ્યા હતા. ભુજ એરપોર્ટ પર ઉતરાણ બાદ તેઓ જ્યારે ભુજ મુખ્ય માર્ગ પરથી પસાર થયા ત્યારે ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા રોડની બંને તરફ ઉપસ્થિત રહીને તેમનું ઉષ્માભેર અભિવાદન કરવામાં આવ્યું હતું. ભુજ ખાતે પહોંચતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સ્થાનિક ભાજપના પદાધિકારીઓ અને જનપ્રતિનિધિઓ દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, જિલ્લા ભાજપ પ્રભારી ફલજી ચૌધરી, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા અને પ્રદ્યુમનસિંહ જાડેજાની સાથે જિલ્લા ભાજપના મહામંત્રીઓ ધવલ આચાર્ય, હિતેશ ખંડોર અને ભીમજી જોધાણી સહિતના અનેક હોદ્દેદારોએ ગૃહમંત્રીનું સ્વાગત કરીને તેમને આવકાર્યા હતા. ભુજ મતે અત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું આગમન થયું છે. તેમની સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી પણ પધાર્યા છે અને આવતીકાલે સવારે રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ પધારી રહ્યા છે. સરહદી વિસ્તારની શાહ સાહેબની આ મુલાકાત અત્યંત મહત્વની છે. અત્યારના વર્તમાન જે સંજોગો પ્રવર્તી રહ્યા છે તેના અનુસંધાને સિક્યોરિટીની દ્રષ્ટિએ અને આગામી જે પણ આયોજન હોય એના માટે આ સરકારી મુલાકાત હોય. અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અત્યારે કોડકી ચોકડી પર એકત્રિત થઈ સાહેબને આવકારવા માટે ભેગા થયા હતા, જેમાં ભુજ શહેરના મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો જોડાયા હતા, નગરસેવકો સૌ જોડાયા હતા અને ખૂબ જ સરસ વાતાવરણમાં સાહેબને આવકાર આપવામાં આવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરહદી કચ્છની મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન દેશની સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરી નાપાક તત્વોને કડક સંદેશ પાઠવ્યો હતો. કચ્છના અતિ સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં ગૃહમંત્રીની મુલાકાતને લઈને સુરક્ષા એજન્સીઓમાં પણ વિશેષ સતર્કતા જોવા મળી હતી. મુલાકાત દરમિયાન અમિત શાહે G7 BSFની વિવિધ ચોકીઓનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત આધુનિક ટેકનોલોજીથી સજ્જ ઓપી ટાવર 1170 કંટ્રોલ રૂમનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સરહદ પર સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ હોવાનું ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું. તેમણે BSFના જવાનો સાથે સીધો સંવાદ કરી તેમની કામગીરી, પડકારો અને સરહદ પરની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. દેશની સુરક્ષા માટે સતત જાગૃત રહી ફરજ બજાવતા જવાનોની કામગીરીની તેમણે પ્રશંસા કરી હતી. આ દરમિયાન ગૃહમંત્રી હરામીનાળા વિસ્તારની પણ મુલાકાતે ગયા હતા અને ત્યાંની સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. સરહદ વિસ્તારમાં ચાલતી દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થાઓને વધુ સશક્ત બનાવવા માટે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. મુલાકાતના અંતે અમિત શાહે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપ્યો હતો. ગૃહમંત્રીની આ મુલાકાતને કારણે સમગ્ર કચ્છમાં સુરક્ષા એજન્સીઓ વધુ સક્રિય બની હતી અને સરહદ સુરક્ષાને લઈને કેન્દ્ર સરકારની ગંભીરતા સ્પષ્ટ જોવા મળી હતી. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આજે કચ્છ જિલ્લાના પ્રવાસ દરમિયાન ભુજ સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITIની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ સંસ્થામાં ચાલતી વિવિધ તાલીમ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી તેની કાર્યક્ષમતા વિશે જાણકારી મેળવી હતી. આ પ્રસંગે મંત્રીએ ઉપસ્થિત તાલીમાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો અને તેમના અભ્યાસ તથા ભવિષ્યના લક્ષ્યો વિશે માર્ગદર્શન આપ્યું હતું. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તાલુકા અને જિલ્લા સ્તરે કાર્યરત ઔદ્યોગિક તાલીમ સંસ્થા યુવાધનને કૌશલ્યબદ્ધ બનાવવામાં અને ઇનોવેશનના માધ્યમથી સ્વનિર્ભર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. રાજ્ય સરકારના કૌશલ્ય વિકાસના અભિયાનને વેગ આપવા માટે આવી સંસ્થાઓ યુવાનો માટે રોજગારીનું ઉત્તમ માધ્યમ બની રહી છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. આ મુલાકાત દરમિયાન સંસ્થાના વહીવટી અધિકારીઓ અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રાના દરિયાકાંઠેથી તાજેતરમાં ઝડપાયેલા 1150 કરોડ રૂપિયાના કોકેઇન જથ્થાના મામલે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ સનસનીખેજ કેસમાં ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને સ્થાનિક SOG દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન જહાજમાંથી 118.977 કિલોગ્રામ વજન ધરાવતા કોકેઇનના 115 પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ગંભીર ગુનાના મુખ્ય 2 આરોપીઓને ગઈકાલે મુન્દ્રાની અદાલતમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બંનેના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
તપાસ દરમિયાન સામે આવેલી વિગતો અનુસાર પકડાયેલા આરોપીઓમાં મૂળ યુગાન્ડાના રહેવાસી બ્યારુહંગા જેમ્સ અને નાઇજીરિયાના કેલ્વિન ચુકવોમાનો સમાવેશ થાય છે. આ ડ્રગ્સનો જથ્થો દિલ્હીમાં રહેતા આ બંને આરોપીઓને પહોંચાડવાનો હતો. ગુજરાત એટીએસ દ્વારા અદાલત સમક્ષ આ બંને આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેની સામે કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરી તપાસની દિશા સ્પષ્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ જહાજમાંથી પકડાયેલા અન્ય એક આરોપી જુમા નાસિર ઉમરના રિમાન્ડ અદાલત દ્વારા સોમવાર સુધી મંજૂર કરવામાં આવ્યા છે. ડ્રગ્સ માફિયાઓ સુધી પહોંચવા અને આંતરરાષ્ટ્રીય કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે સુરક્ષા એજન્સીઓ અત્યંત સાવચેતી સાથે કામ કરી રહી છે. આ રિમાન્ડ પર રહેલા આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. ડ્રગ્સના આ મોટા જથ્થાનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને તેની પાછળ અન્ય કોણ માસ્ટર માઇન્ડ છે તે દિશામાં તપાસ એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આવનારા દિવસોમાં આ પ્રકરણમાં વધુ ધરપકડો અને મોટા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મુન્દ્રા શહેરના દ્રબસીમ વિસ્તારમાં આવેલા હિન્દ સર્કલ નજીક એક ટાયરના ગોદામમાં ગઈકાલે બપોરે ભીષણ આગ લાગી હતી. જો બીજા દિવસે પણ વિકરાળ સ્વરૂપ જાળવી રાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મુન્દ્રાના ઇતિહાસમાં સૌથી ભીષણ ગણાતી આગને કારણે વાતાવરણમાં ફેલાયેલા કાળા ધુમાડાના ગોટે ગોટા 10 થી 15 કિલોમીટર દૂર સુધી આકાશમાં સ્પષ્ટ જોઈ શકાતા હતા. ગુરુવારે સાંજે 4 વાગ્યાની આસપાસ શરૂ થયેલી આ આગ હજુ પણ પૂર્ણપણે કાબૂમાં આવી નથી, જેને પગલે સ્થાનિકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા અદાણી સહિતની વિવિધ કંપનીઓના 14 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ગત રાતથી અત્યાર સુધી સતત પાણીનો મારો ચલાવી આગને ઠારવાના અથાગ પ્રયાસો કરાઈ રહ્યા છે. ગોદામમાં ટાયરોનો વિશાળ જથ્થો સંગ્રહિત હોવાથી આગે અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ગોદામની બાજુમાં જ ખાનગી કન્ટેનર યાર્ડ આવેલું હોવાથી આગ વધુ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા કન્ટેનરોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને મુન્દ્રાના મામલતદાર કલ્પનાબેન ગોંદિયાએ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ તપાસનો વિષય છે. સદનસીબે આ ભયાનક ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ ટાયરનો મોટો જથ્થો બળીને ખાખ થઈ જતા આર્થિક રીતે મોટું નુકસાન થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. હાલ ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે સતત જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ભુજ તાલુકાના હબાઈ નાળાપા વચ્ચે કારમાં ભીષણ આગ લાગી હતી. મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જોકે ફાયર વિભાગને જાણ કરાતા તંત્રની ટીમ પહોંચે તે પહેલા જ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલો મળ્યા ન હતા, પરંતુ આગના કારણે કારમાં ભારે નુકસાની થઈ હતી. ભુજમાં આયોજિત નેશનલ જોબ ફેર 3.0ના ઉદઘાટન પ્રસંગે જીતો ભુજ ચેપ્ટરના ચેરમેન પંકજ મહેતાએ જણાવ્યું હતું કે કચ્છના યુવાનોને તેમની આવડત અને કૌશલ્ય અનુસાર રોજગારી મળી રહે તે માટે જીતો ભુજ ચેપ્ટર યુવાનો અને કંપનીઓ વચ્ચે એક મજબૂત સેતુ તરીકે કામ કરશે. આયોજને માત્ર એક દિવસના કાર્યક્રમ સુધી મર્યાદિત ન રાખતા એક વિશેષ ડેટા બેંક તૈયાર કરવામાં આવશે, જેથી યુવાનોને લાંબા ગાળા સુધી રોજગારની તકો મળતી રહે. રાષ્ટ્ર અને સમાજ હિતને પ્રાધાન્ય આપી વેપારના વિકાસ તેમજ બિઝનેસ યુનિટ્સને ઉપયોગી થવાના ઉદ્દેશ્ય સાથે જીતો દ્વારા દેશભરમાં 180 જેટલા સ્થળો પર એક સાથે આ પ્રકારનું મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. વીબીસી સંકુલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 330 જેટલા ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક નોંધણી કરાવી હતી, જેમાંથી 250 જેટલા યુવાનોએ પ્રત્યક્ષ હાજર રહી વિવિધ 13 કંપનીઓના પ્રતિનિધિઓ સમક્ષ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. ભુજના નગરપતિ શીતલ શાહના હસ્તે આ જોબ ફેરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માર્ગદર્શન આપતા નગરપતિ યુવાનોને શીખ આપી હતી કે કારકિર્દીના ઘડતરમાં કોઈ પણ પ્રકારના શોર્ટકટ અપનાવવાને બદલે અનુભવ મેળવવા પર વધુ ભાર મૂકવો જોઈએ. તેમણે જીતો ભુજ ચેપ્ટરના આ આયોજનને યુવાનો માટે રોજગારી મેળવવાનું શ્રેષ્ઠ મંચ ગણાવીને તેને બિરદાવ્યું હતું. આ જોબ ફેરમાં મોનાર્ચ નેટવર્ક કેપિટલના સહયોગથી અદાણી ગ્રુપ, એગ્રોસેલ, વિનસ પાઇપ એન્ડ ટ્યુબ્સ, ચાણક્ય એકેડમી, લીના બિલ્ડર્સ, અમૃતલાલ દેસાઈ કંપની નંબર પ્રાઇવેટ લિમિટેડ, ટાઇમ સ્ક્વેર, કેડી મોટર્સ, અરમ વેરહાઉસિંગ એલએલપી, ગોકુલ એગ્રો રિસોર્સિસ લિમિટેડ, શાહ ટાયર્સ, ટાટા એઆઈએલ લાઇફ ઇન્સ્યોરન્સ અને શુભ નિવેશ એસોસિએટ્સ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ જોડાઈ હતી. આયોજનમાં ફ્રેન્ડ્સ ગ્રુપ, ગાંધીધામના બાબુભાઈ સિંઘવી મુખ્ય સ્પોન્સર રહ્યા હતા. જીતો ભુજ ચેપ્ટર દ્વારા પ્રધાનમંત્રીના સંકલ્પોને સાકાર કરવા માટે શિક્ષણ અને આત્મનિર્ભરતાના ક્ષેત્રમાં પણ મહત્વના પગલાં લેવામાં આવ્યા છે, જે અંતર્ગત કચ્છ યુનિવર્સિટી અને ચાણક્ય ફિઝિયોથેરાપી સાથે એમઓયુ કરવામાં આવ્યા છે.
દીકરીઓને આત્મનિર્ભર બનાવવા માટેની આ ખાસ પહેલ હેઠળ છાત્રાઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી પગભર થાય ત્યારબાદ જ ફી ભરે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેનો 32 છાત્રાઓ લાભ લઈ રહી છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંજય દેસાઈ, પારસ મહેતા, નીરજ શાહ, રાજન મોરબિયા, દીપાલીબેન શાહ અને ચીફ સેક્રેટરી બ્રિજ શાહ સહિતની ટીમ જીતોએ જહેમત ઉઠાવી હતી, જ્યારે જોબ ફેરનું સંપૂર્ણ સંચાલન અંકિત દેસાઈ અને તાપસ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. જીતો ભુજ ચેપ્ટર દ્વારા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરનું આયોજન થયું હતું. વીબીસી વાડી ખાતે જીતો દ્વારા જોબ ફેરનું જે આયોજન થયું છે એની અંદર 300 કરતાં વધુ કેન્ડિડેટ એમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જીતો સંસ્થા દ્વારા સમગ્ર દેશની અંદર આજે એક જ દિવસે 180 કરતાં વધુ સ્થાનો ઉપર આ જ પ્રકારનો કાર્યક્રમ થયો છે. સંસ્થાનો હેતુ છે કે જે લોકોને નોકરીની જરૂરત હોય એવા કેન્ડિડેટ અને કંપનીઓ આ બંનેને સાથે બેસાડી અને મીડિયેટરની ભૂમિકામાં અદા કરી અને રોજગારી મેળવવાની અંદર મદદરૂપ થવું. આમ તો આ સતત 3જું વર્ષ છે, પણ કચ્છની અંદર આ પ્રકારનો આ પહેલો જ જોબ ફેર છે અને ખૂબ સફળ એ કાર્યક્રમ રહ્યો છે. આજના આ કાર્યક્રમની અંદર એનું ઉદ્ઘાટન ભુજના પ્રથમ નાગરિક નગરપાલિકાના પ્રમુખ શ્રી શીતલભાઈ શાહના શુભ હસ્તે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. લગભગ આખો દિવસ આ કાર્યક્રમ ચાલશે અને જેટલા પણ કેન્ડિડેટ છે એ બધા જ કેન્ડિડેટને કંપનીઓમાંથી જે પણ પ્રતિનિધિઓ છે એની સાથે 1 to 1 બેસાડવામાં આવશે. એની સુંદર વ્યવસ્થા અને આયોજન એ અમારા કમિટીના સૌ સદસ્યોએ કર્યું છે. એમને પણ હું ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું અને આ કાર્યક્રમ એ આખરે કચ્છના યુવાનોને ફાયદાકારક રહે એવો મારો હેતુ છે. લગભગ આજના દિવસે 13 જેટલી કંપનીઓએ પોતાના સ્ટોલ રાખ્યા છે, પરંતુ જે પણ ડેટા અમારી પાસે એકત્રિત થયો છે અને હજુ પણ નવો ડેટા આવી રહ્યો છે એ બધો જ જે ડેટા છે એનો કાયમી કચ્છની બીજી પણ બધી જ કંપનીઓને કેવી રીતે ઉપયોગી થાય એ દિશાની અંદર જીતો ચોક્કસપણે કામ કરશે. 3જું વર્ષ આમ તો જીતો ઇન્ટરનેશનલ લેવલે 3જું વર્ષ છે, પણ કચ્છની અંદર આ પહેલું વર્ષ છે. અમે એવી ઈચ્છા છે કે દર વર્ષની અંદર કમસે કમ એક વખત આ પ્રકારનો જોબ ફેર થાય અને જે શિક્ષિત યુવાનો છે, જે પોતે કંઈક ને કંઈક ટ્રેનિંગ લઈને ભણીને આવ્યા છે, એ યુવાનો કંપની સાથે સીધા બેસી અને પોતાની જોબ મેળવી શકે, પોતાની કારકિર્દી બનાવી શકે એ દિશાની અંદર કામ થયું છે.